આ છે બાફેલા બટેટા નિમક નાખીને બાફ્યા હતા. એમાં થોડુંક હજી નિમક નાખી દઈએ, બધો મસાલો કરવો છે એટલે. આજે બનાવવાના છે ચીઝ બોલ છોકરાઓ માટે. કેપ્સિકમ, ડુંગળી અને ધાણા ભાજી, તો એ બધું એમાં એડ કરી દેવાનું છે. મસ્ત એડ કરી દઉં. આ છે પાઉંનો ભૂકો, એને એમાં એડ કરી દેવાનો છે. આ છે ચીઝ પણ બધું એમાં એડ કરવાનું છે. હવે એમાં નાખવાનો છે ઓરેગાનો તો એને એડ કરશું આપણે. એ સ્વાદ અનુસાર આપણે જેટલો નાખવો હોય એટલો નખાય. ઓરેગાનો એનો કોઈ માપ નથી, જેટલો નાખવો હોય એટલો. મસ્ત મિક્સ કરી લેવાનું છે. કેટલા દિવસથી છોકરાઓ કહેતા હતા, મમ્મી ચીઝ બોલ બનાવી દો. તો આજે વારો આવી ગયો ચીઝ બોલ બનાવવાનો. મસ્ત એકદમ મિક્સ થઈ ગયો છે માવો. જરાય ભીનો ના રહેવો જોઈએ, સાવ કોરો થઈ જવો જોઈએ. આ છે ચીઝના કટકા. તો હવે વાળી લઉં મસ્ત મજાના બોલ. વરસાદ પડે ને તો છોકરાઓને આવું કંઈક મજા આવે. આવી રીતે બોલ વાળવાના, એમાં વચ્ચે ચીઝનો એક કટકો રાખતું જવાનું. તો બધા બોલ વાળી લઉં. આ છે તપકીનો લોટ, અને આવી રીતે આછું કરી લેવાનું પાણીથી. પછી આ બધા બોલ્સ છે એને આવી રીતે એમાં કરી દેવાના છે. સાવ તપકીના લોટનું આછું જ કરવાનું. બધા બોલ્સને આવી રીતે કરવાના છે. આ છે ટોસ, અને આવી રીતે ભૂકો કરવાનો છે હાથેથી જ બધા ટોસનો. મેં આટલા ચીઝ બોલ છે ને તો જે 10 વાળું ટોસનું પેકેટ આવે ને એ લીધું હતું. આટલા બોલમાં આટલો ભૂકો મારે જોયો. 10 વાળું ટોસનું પેકેટ આવે ને એ.
બધાનો મસ્ત આવી રીતે ભૂકો કરી નાખવાનો. આ ભૂકામાં છે ને થોડાક કટકા ને એવું રહેવા દેવાનું, એટલે એને મિક્સરમાં નહીં કરવાના, હાથેથી થઈ જાય એમ. 10 વાળા જે ટોસ આવે છે ને એ સાવ પોચા હોય એટલે હાથેથી ભૂકો થઈ જાય, વાંધો ના આવે. મસ્ત ભૂકો થઈ ગયો છે. હવે એમાં આ બધું આવી રીતે રગદોડવાના છે, બધા બોલ્સ છે ને એના. બધા બોલ્સને પાઉંમાં રગદોડી લીધા છે. હવે મસ્ત એને તળી લેશું. તમે લોકો પણ ટ્રાય કરજો. છોકરાઓને નાસ્તામાં પણ લઈ જવામાં હાલે અને છોકરાઓને ભાવે, થોડું નવીન થઈ જાય, મજા આવે છોકરાઓને ખાવાની. મસ્ત થયા છે એકદમ. તમે લોકો પણ જરૂર ટ્રાય કરજો. છોકરાઓને પણ ભાવે અને મોટાઓને પણ ભાવે એવા સરસ બન્યા છે. એક ધ્યાન રાખવાનું કે તેલ ફૂલ થઈ જાય ને પછી જ નાખવાનું, ધીમા તેલમાં નહીં નાખવાનું. એને ફૂલ તેલ થાય ને પછી જ નાખવાનું.
ફ્રેન્ડ્સ, મસ્ત મજાના ચીઝ બોલ થઈ ગયા છે રેડી. ફર્સ્ટ ટાઈમ બનાવ્યા છે અમે. એકદમ મસ્ત થયા છે. જો કેટલા યમ્મી લાગે છે.